આંખ ઉપર ડાયાબિટીસ અસર કરે છે તો આ આંખને કયા કયા રોગ થઈ શકે ડાયાબિટીસના લીધે? ડાયાબિટીસના લીધે જો આપણે આંખની અંદર વાત કરીએ તો એ મલ્ટિપલ અલગ અલગ જગ્યાએ ડેમેજ કરતું હોય. એવું ના હોય કે જેને ડાયાબિટીસ આંખ પર નુકસાન કરતું કોઈ બી એક જ જગ્યાએ અસર કરે છે. એ આંખની અંદર જે છે એ ઝામર કરી શકતું હોય, એટલે જેને આપણે મેડિકલ લેંગ્વેજમાં ગ્લાકોમા કહેતા હોઈએ કે આપણે સાદી ભાષામાં ગુજરાતીમાં એને ઝામર કહીએ. બીજું જે છે આંખની અંદર મોતિયો અલગ ટાઈપનો કરી શકતો હોય છે, જે ડાયાબિટીક કેટરેક્ટ આપણે એને કહેતા હોઈએ. સાથે જઈને એ આંખના પડદા પર પણ નુકસાન કરી શકતું હોય છે, જેને આપણે ડાયાબિટીક રેટિનોપેથી એટલે ડાયાબિટીસના કારણે આંખના પડદા પર થતું નુકસાન, જેને આપણે ડાયાબિટીક રેટિનોપેથી કહીએ છીએ. હવે સર, આ ડાયાબિટીક રેટિનોપેથી એક્ઝેક્ટલી હોય શું, થતું શું હોય છે એમાં? ડાયાબિટીક રેટિનોપેથી એ શું છે કે જેને ડાયાબિટીસના કારણે આંખના પડદા પર અલગ અલગ લેવલ પર જે છે ને નુકસાન થતું હોય છે. જો સિમ્પલી હું સમજાવું તો ડાયાબિટીસ શું કરે છે કે આપણી જે શરીરની બધી લોહીની નળીઓ હોય ને એને અંદરથી કોતરી નાખતું હોય. હવે આપણા શરીરમાં જે સૌથી નાનામાં નાની સૌથી નાજુક લોહીની નળીઓ કોઈ હોય ને તો એ આંખની અંદર આંખના પડદા પર હોય છે. એટલે આ જે આંખના પડદા પરની લોહીની નળીઓ હોય એ બહુ ઝીણી હોય, બહુ નાજુક હોય, જે અંદરથી કોતરાઈ જાય. અને એ અંદરથી કોતરાઈ જાય એટલે એમાંથી શરૂઆતમાં જે છે પાણીને લીક થવામાં આવે. પાણી જે લીક થતું અને શરીરમાં કોઈ બી જગ્યાએ પાણી ભરાય, જેને આપણે સાદી ભાષામાં સોજો કહીએ. અને વધારે પડતું જ્યારે જે છે એ વધારે કોતરાઈ જાય તો એ પાણીની જગ્યા પર ટોટલ બ્લડ જ ત્યાંથી લીક થવા લાગે. અને જો બ્લડ લીક થવા લાગે એ આપણે શરીરમાં કોઈ બી જગ્યાએ બ્લડ એક્સ્ટ્રા ભરાઈ ગયું હોય એને આપણે હેમરેજ કહેતા હોઈએ. એટલે એ આંખની અંદર સોજા પણ કરી શકે છે અને આંખમાં હેમરેજ પણ કરી શકે છે. અને આગળના સ્ટેજમાં જતાં એ ઘણું બધું નુકસાન, જેમ કે આંખનો પડદો ખસી જવો કે પછી જઈને આંખની અંદર જે છે ટોટલ વિઝન બંધ થઈ જવું, ઘણા બધા નુકસાન એ કરી શકતું હોય.